ફેમિલી કેમ છો બધા મજામાં પણ મજામાં છું બધાને હર હર મહાદેવ જો આપણે આટલા બધા ઘણા બધા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરે કારણ કે ફેમિલી બાજુમાં તમને તો બધાને ખબર શોર્ટ વિડીયો તો આપણે બધું કહાની બતાવી કે શું થયું હતું એટલે બ્લોગ ના વિડીયો બધું બંધ કરી દીધું તો ફેમિલી આજથી રેગ્યુલર આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ તો બધા પહેલા સપોર્ટ કરતા હતા બધા સપોર્ટ કરતા રહેજો બ્લોગ તો આજથી આપણા બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે તો ચાલુ કરો ચાલુ કરો પણ અહીંયા રિઝલ્ટ સારું નથી આવતું ફેમિલી કારણ કે છે ને જો આ સાઈડ આવ્યો હા આ કેમ કે સાઈડ ફેમિલી ઘણા દિવસથી વિડીયો બનાવ્યા નહીં ને એટલે હમણાં થોડા ફેમિલી છે ને છે ફિલ્ટર મારી માં ડોગ ઉતારતા પેલા કે અને ઓમાં તો મેન વસ્તુ અમે કાળા જ દેખાઈશું જો એમાં ઓરિજિનલ એટલે ફેમિલી હું તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો ને હું કાળો છું જ નહીં હા તમે ને ઘરમાં ઊંઘીને ધોળી થઈ ગયા હું નહીં દોડી દેખાતી અમે તો મુયે કાઢી દેખાતી ખાલી ઇન્સ્ટામાં ફિલ્ટર મારું ને એટલે ફેમિલીમાં દોડી દેખાવ ઘણા ખરા ફિલ્ટર વાળી જોઈ છે મને તો બધા જોવે છે તો ફેમિલી વચમાં આપણા પપ્પા નું ફોટામાં જતા રહ્યા એટલે હવે કઈ વધારે કહેતો નહીં પણ પેલા જેમ સપોર્ટ કરતા હોય એવો સપોર્ટ કરજો ને હવે કઈ ફેમિલી વિરાટ એમની પપ્પાની વાત કરતા કરતા એકદમ દુખી થઈ જાય એટલે હુઈ ગયા બોલી ના કે કારણ કે ગમે તેવું હોય પણ બાપ મા ઉપર વાત જાય એટલે ઘણા દુઃખ થઈ જ જાય એટલે ગમે તેવું હોય તો આપણે બોલી ના શકીએ એટલે ગમે તેવું હતું આટલી ઉંમરમાં મા બાપ જતા રહે એટલે ઘણું બધું એમ કે સાહસ કરવું પડે કે અત્યારે જે સપોર્ટ મળતો હોય મા બાપનો એ બધું જ એમના ઉપર હવે ભાર આવી ગયો એટલે વિરાટ ન બોલી ના કે વિડીયોમાં કેમ કે શું બોલું હૃદય ભરી જાય એમ આપણે કહીએ પણ ગમે તેવું હોય તો મા બાપ સિવાય તો કઈ જ નહીં દુનિયામાં આપણે કહીએ પણ ને આમાં એવું છે અમારા વિશ્વાબેન ઘણા દાડે જોઈ અમારી વિસુની જેવડી મોટી થઈ ગઈ છે જોઈ શકો છો કામ કરે એવી થઈ ગઈ પણ કામ જોર છે એટલે કામ કરવાનું જોર बिल्कुल भी नहीं छूंगी ये हिंदी बोलती है लड़की नहीं यहाँ पर ये लड़का है देख रहा है आप ये लड़का क्या कर रहा है आप તો ચાલો ફેમિલી આજથી આપણે હે ને દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો જુઓ દશામાની સાંગરી કે સરસ મજાની અને આજથી દશામાના વ્રત લીધા છે આપણે અને આ ફેર હે ને ફેમિલી આ ફેર દશામાનું વ્રત ઉજવવાનું છે કારણ કે હે ને દશામાના 10 વર્ષ પૂરા થયા છે એટલે આપણે આ શુક્રવારે હે ને દશામાનું વ્રત ઉજવવાનું છે ને વિરાટ ને હે ને વરસાદ ચાલુ છે એટલે નોકરી હાલ તો ઓર્ડર બંધ છે એટલે વિરાટ સૂતા છે થોડી વાર જો ને આ છે મારા નવ્યાબેન ને તો વિડીયો લીધા જ નતા આ મેન વિલન હે કે વિડીયોમાં મેન વિલન વિડીયોમાં પણ વિલન અને ઘરમાં પણ વિલન હોય એવું માટું કારણ કે નવ્યા અમારા ઘરમાં હોય ને એટલે એમ ઉબાળો હોય એટલું એમ કે નવ્યા હે એમ ઘરમાં એટલે જો વાટકીન પાહા પાણી પીવી તો ફેમિલી પારસને દશામાનું વ્રત ઉજવવાનું હોય તો બધું અટાણું લેવા જતી અટાણું લઈને આવી ને પાછું પોપટ થઈ ગયો કેમ કે પારસને આદત જ નહીં મોબાઈલ લઈ જવાની હું મોબાઈલ લેજે તે પારસ તમે ફેરતા રહે એટલે હું કહું તમે લઈને આવશો આગળ ટેકરીજી મને કે તું હેડતી થા હું આવું તે હું કહું લઈને આવશે તે કોઈ લઈ જ ના છે ને બાજુ જો પહેલું ચમ આવડી બેઠો જો ફેમિલી એમ કેવું લાગે તો ફેમિલી ડિઝાઇનર પાટલા લાવી જો ફેમિલી આવા અમે પાટલા લાવી કારણ કે હો ને તબકરા તો હમણાં ઘેર હોય જ લોટ બધવાના ને એવા બધા એટલે આપણે કોઈક નવી વસ્તુ લાવીએ તો વસ્તી નામ લાગે કે ના નવી વસ્તુ લાવી તો આપણે આવા બધા પાટલા લાવીએ કારણ કે આ વસ્તુ હોય ને એ દરેક શુભ કામમાં વપરાય એટલે આપણે આવા પાટલા ચોદીના લાવીએ બીક જાયગી હા આ બધું પલાળવા ચમ ખાવાની અત્યારે હવાડાની ભૂખી તમારે જ કરાય જ નહીં ભાઈ તમારે ખાવ કરો યાર ભાઈ તાકાત જતી રહે કોમ કરો બીજું લાવજે તમે પહેલું તે હવાનું કશું કાઢું કોઈ હવાનું કોઈ કાઢું તે તાકાત હા ને તાર માટે નહીં અડ્ડી હड्डी હકે તાકાત નહીં પહેલું માં તાકાત નહીં અડ્ડી જ છે ખાલી પહેલી હવાનું તે કાઢું જ નહીં કાઢું હો આલીએ તો અમે ખાવા આલીએ આલો અરે એવું કે ખબર કે બધા બનાવોગે ચમ ઈને કાળા તાર અપ્પા હો સનો
આનું અરથ વ્રત નહીં અરથ અરથ ફેમિલી પારસ હવે જમવા બેહી ગઈ છે. પારસ શું આજ સાબુદાણાની ખીચડી ને બસ એકલી ખીચડી જ. તો ફેમિલી આજ નકરોનો ઉપવાસ કરવાનો તો પહેલો દિવસ હતો એટલે તો સાબુદાણાની ખીચડી ખાવી એટલે ખાલી વધારે ખાવું તો સવારનું કઈ ખાતું નથી. હા તો ફેમિલી પારસ ને અપ્પા છાશ પીવાય શાક તો દૂધની આવે ને. એવું તો ફેમિલી છાશ પીવાય, સાબુદાણાની ખીચડી ખવાય. અપ્પા હેનો નહીં આ બાજુ જો અલગ પાર્ટી અમની. તમે શું કહો? તમારે ઉપવાસ છે અમે સાબુદાણા ખાધું બોમાં. તો ફેમિલી કાલે આપણે શ્રાવણ મહિનો ચાલુ થાય શંકર ભગવાનનો. વિરાટ સાબુદાણા ખીચડી ખાશે કાલથી. હું નહીં ખાઉં. માય કાંગની જિંદગી જીવવાની જ નહીં. પોણી ચા હે પાણી, ચા, દૂધ. દૂધ એટલું મોળી નાખે. મહાદેવ કરાવે એમ કરવું. આપણે કોઈ મોટા નહીં મહાદેવ. એ કરાવે એમ કરવું. આશા ઘણી છે પણ એના હાથમાં. તો ફેમિલી આજ તો કંઈક આવો રહ્યો બ્લોગ. કાલથી હવે થોડા બહાર નીકળશું. રેગ્યુલરલી આપણા બ્લોગ આવશે તો બધા બ્લોગમાં બન્યા રહેજો ને પહેલાં જેવો સપોર્ટ કરજો. મેં આ બાજુ જમણવાર ચાલુ હોય. પારસ કોઈ કહેવું હોય તો ફેમિલી પારસને ઉતરતે ઉતરતે ઉતરી જાય તો એને બોલવાની હિંમત તો નહીં જ આવતી. ફેમિલી ઉપવાસ કરો સાચી હું માતાજીનું પેલું નહીં કરતી કે ઉપવાસ કરવો જરૂરી સાચી વાત કાપલી આપવા લીધો પણ આખો દિવસ ફેમિલી કોમ કરવાનું ને પછી આજ નોકરો રોપવા હતો એટલે હવે ખા બેઠા એટલે થોડું પેટમાં સોંધી થાય પછી બોલીએ ને યાર. તો ફેમિલી આજનો બ્લોગ કોઈ આવ્યો રહ્યો તો મળીએ કાલે નવા બ્લોગમાં. તે કાલે સવારમાં આ બ્લોગ આવશે એટલે બધાને જ શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. અને મહાદેવ તમારા જીવનમાં બધાના જીવનમાં અમારા જીવનમાં પણ ખુશીઓ લાવે કેમ કે કષ્ટ હાલ બહુ જ છે બધાને એવું જ છે ક્યારે કોરે કે બધાને પૈસાની બધાને તંગી જ છે. કોઈને પૈસાની તંગી નહીં હોય તો કોઈના શરીરનું દુઃખ હશે ગમે તે કોક ના કોક તો હશે એટલે ભગવાન બધાને સુખ શાંતિ રાખે. શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થાય. બધાને હર હર મહાદેવ ને બાય બાય ગુડ નાઇટ ને કાલે મળીએ પાછા.